તો આપણે અત્યારે દીવા હાજી માતાનું મઠ છે ત્યાં આવી ગયા, તો માતાજીનું દર્શન કરવા આવ્યા હતા. તો હાલો માતાજી છે જે દીવા મઠવાળા કહેવાય, ઓયડીવાળી, એના દર્શન કરી લઈએ. પછી આપણે કરવાના છે આગળ નાસ્તો. તો આપણે પહેલાંથી નાસ્તો કર્યો તો દીવા છે, નાસ્તાનું ટ્રેક્ટર છે, તો હાલો નાસ્તો કરી લઈએ આપણે. જય દ્વારકાધીશ. આપણે જઈએ છીએ રજથી દ્વારકા હાલીને. આજ છે આપણો પહેલો દિવસ. આપણે સવારનો નાસ્તો દિવાસા કરી ને અત્યારે નીકળી ગયા છે. હાલતા હાલતા હવે માધુપુર પૂગ્યા છે. માધુપુર છે ને આપણે બપોરે જમવાનું છે. બપોરે જમી ને પછી દરિયાની મોજ કરી માધુપુરના, ને પછી જવાનું છે મોજાથી, ત્યાં રાત રોકાવાનું છે. પછી જમીને જો માધુપુરની બજારમાં નીકળી ગયા. અહીં આપણે સાદી સોડા પીવાની ઈચ્છા હતી, પણ ભાઈ કે લીંબુ સોડા પી લઈએ, તો લીંબુ સોડા પીને દરિયા જાઉં. ને એક ભાઈને બહુ ફોડલા પડ્યા ને, એ બૂટમાંથી ચંપલે આવી ગયા. હવે એ ચંપલ લેવા ગયા. તો આપણો પહેલો દિવસ છે રજથી દ્વારકા હાલી જવાનો. આજ પહેલા દિવસે બપોરનું જમવાનું માધુપુર રાખ્યું હતું. માધુપુર બપોરનું જમી અને આપણે દરિયાની મજા લેવા આવી ગયા છે. તો તમે જોઈ લ્યો, પાછળ છે દરિયો ને આપણે જઈએ છીએ દરિયા કિનારે. તો આપણે હવે જો પાછળ પેટ્રોલ પંપ દેખાય ને ત્યાંથી બાજુમાં ચા પાણી કરી ને નીકળી ગયા છે. આ છે શિયાળો પણ લાગે ઉનાળો, કારણ કે તડકો એવો થાય ને કે લાલ લાલ કરી દીધા. હવે જ્યાં રાત રોકાવાનું છે ને એ લગભગ હવે 2 કિલોમીટરનું અંતર છે. તો હમણાં લગભગ વધીને અડધી કલાકમાં પૂગી ગયા હું ત્યાં રાત રોકાવાના છે. આપણે આજ પહેલી રાત ત્યાં રહેવાના છે.